વિરોધનો અવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલી સરકારી હોસ્પિટલ ખુદ માંદગી પથારીએ જોવા મળી રહી છે, તો હવે તેની સારવાર કોણ કરશે તે ચર્ચાનો વિષય। ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટને કારણે ધોરાજીના 30 ગામડાઓના દર્દીઓ તથા ઉપલેટા જામકંડોળાના ઇમરજન્સી દર્દીઓને સામાન્ય સારવાર આપી જૂનાગઢ તથા રાજકોટ ખસેડવામાં આવી રહ્યા છે। મારું નામ આશીષભાઈ જેઠવા, સામાજિક કાર્યકર ધોરાજી। આજે ધોરાજીની અંદર જે સરકારી સિવિલ હોસ્પિટલ આવેલું છે તેની અંદર લાખો રૂપિયાના સાધનો હોવા છતાં ધૂળ ખાય છે, જેનું કારણ માત્ર એક જ છે કે ડોક્ટરો ન હોવાના કારણે દર્દીઓ પણ હેરાન થાય છે। જ્યારે ધોરાજી તાલુકાના 30 ગામડાના લોકો પણ અહીંયા સારવાર લેવા આવે છે ત્યારે દર્દીઓ પણ હેરાન થાય છે, કારણ કે અહીંયા સિવિલમાં આવે ત્યારે ડોક્ટરો ન હોવાના કારણે એમને પણ રિફેર કરીને ધક્કો મારી દેવામાં આવે છે, ત્યારે દર્દીઓ પણ હેરાન થાય છે। આજે તમે બધા વાકેફ છો કે ધોરાજીથી જૂનાગઢ જવા માટેનો રસ્તો પણ ભયંકર હાલતમાં હોવાથી દર્દીઓનો જીવનું જોખમ પણ વધે છે। આજે જામકંડોળા અને ઉપલેટાથી પણ દર્દીઓને ઇમરજન્સીમાં ધોરાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે, ત્યારે અહીંયા પણ ડોક્ટરો ન હોવાના કારણે તાત્કાલિક લોકોને જૂનાગઢ રિફેર કરવામાં આવે છે, જેથી દર્દીઓનો જીવનું જોખમ પણ વધી જાય છે। આજે અમે સામાજિક આગેવાનો સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ અને જો ટૂંક સમયમાં ડોક્ટરોની નિમણૂક અહીંયા કરવામાં નહીં આવે તો ધોરાજીની જનતાને સાથે રાખીને ઉગ્ર આંદોલનો કરશું, જલદ આંદોલન કરશું ડોક્ટરોની નિમણૂક કરવા માટે અને ધોરાજી તથા ધોરાજી તાલુકાની જનતાના દર્દીઓને સારવાર મળી રહે એ માટે। ક્લાસ 1ના ડોક્ટરો ધોરાજી સરકારી હોસ્પિટલમાં ન હોવાને કારણે આધુનિક બિલ્ડિંગ સરકારી હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન બની છે, ત્યારે સામાજિક સંસ્થાના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે તાત્કાલિક ધોરાજી સરકારીમાં ડોક્ટરની ભરતી કરાય, નહીતર આંદોલન છેડવાની ચીમકી અપાઈ છે। ડોક્ટર હિંગતા તલવેલકર, અત્યારે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવું છું। આપણે અહીંયા દર્દી એક 450 તો 500 ની ઓપીડી હોય છે આપણે અહીંયા રોજ। એમાં ઝાડા, તાવ, ઉલટી, શરદી, ખાંસી, એક્સિડન્ટ પણ ઘણા બધા પેશન્ટ હોય છે। આપણે અહીંયા સર્જન, ગાયનેકોલોજીસ્ટ, પીડિયાટ્રિશિયન આ જગ્યા નથી ભરેલી, પણ આ સીએમસી તો અંડર એટર્ન એ ડોક્ટર આવે છે અહીંયા, એટલે એક અવર્સ ફિક્સ છે એમના, એટલે આવે છે ને જાય છે એ લોકો। અને અત્યારે જે મેડિકલ ઓફિસર જે છે જે 24 અવર્સ કેજ્યુઅલ્ટીમાં આકસ્મિક દુર્ઘટના વિભાગમાં હોય એ 4 સીટ છે એની, પણ આપણી 2 ભરેલી છે અત્યારે। ગવર્મેન્ટ તરફથી એની ઓર્ડર થયેલી હતી પણ એ લોકો જોઈન નથી થયા, એટલે એ આવશે એટલે થોડું સારું રહેશે। આપણે અહીંયા જો એક્સરે, લેબોરેટરી બધું જ થાય છે, બધું સુવિધા છે આપણે અહીંયા, પણ પેશન્ટ ડોક્ટર નહીં એના કારણે છે ને જુનાગઢ રેફર કરવા પડે છે કે આ પ્રાઇવેટમાં જાય છે, જેને એ હોય તો કરેલી છે, આપણે મોકલેલ પણ છે અરજી એના માટે। ધોરાજી ઉપલેટા જામકંડોળા તાલુકાના ઇમરજન્સી દર્દીઓ સારવાર અર્થે ધોરાજીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાય છે, પણ ધોરાજીની સરકારી હોસ્પિટલમાં નથી પૂરતો ડોક્ટરનો સ્ટાફ અને આ જગ્યા પણ ફળવાઈ છે, ત્યાં પણ હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે। ધોરાજીની અતિ આધુનિક સરકારી હોસ્પિટલમાં લાખો કરોડો રૂપિયાના સાધનો ભેટમાં મળેલા છે, પણ નિષ્ણાત ડોક્ટરો ન હોવાના કારણે એ સાધનો એમને પડ્યા છે। અને ધોરાજીની સરકારી હોસ્પિટલમાં હાડકાના ડોક્ટર, બાળકોના ડોક્ટર, સ્ત્રી રોગ ડોક્ટર તેમજ ગાયનેક અને રેડિયોલોજી જેવા નિષ્ણાત ડોક્ટરો ન હોવાના કારણે દર્દીઓને જૂનાગઢ કે રાજકોટ જેવી ખાનગી હોસ્પિટલોમાં જવું પડે છે। એ સિવાય તાલુકાની 8 હોસ્પિટલો પૈકી માત્ર 2 જ ડોક્ટરો છે, તો એ ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને પણ લાભ થાય એ માટે અહીંયા ડોક્ટરો દેવા, અને સરકારી હોસ્પિટલમાં કુલ 4 એમઓની જગ્યા છે પણ 2 જ ડોક્ટરો એમઓ છે, જેથી કરીને એમઓની પણ નિમણૂક કરવી અને સ્ટાફની પણ નિમણૂક કરવી। હાલ દર્દીઓ નિષ્ણાત ડોક્ટરો ન હોય એટલે ડોક્ટરો થાકી જાય ને ઉપરા ઉપર નોકરી ડોક્ટરો કરવી પડે છે, જેથી કરીને તાત્કાલિક નિષ્ણાત ડોક્ટરોને એમઓ આવી જાય તો લોકોને ફાયદો થાય। ત્યારે ગાયનેક વિભાગ હોય, હાડકાના સ્પેશિયલ ડોક્ટર હોય કે પછી જગ્યા હોય તે ફાળવવામાં નથી આવી, ત્યારે ધોરાજી સરકારી હોસ્પિટલમાં કામચલાઉ ડોક્ટર, કાયમી ડોક્ટરોની નિમણૂક કરાઈ નથી તેવું જાણવા મળ્યું છે। ત્યારે ધોરાજીના સ્થાનિક આગેવાનો સામે આવ્યા છે અને આગામી સમયમાં જો ડોક્ટરોની ભરતી ફરજ પર નહીં આવે તો જલદ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।